નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં. તો મિત્રો, હાલ ડિસેમ્બર મહિનો આવી ચૂક્યો છે અને રિટર્ન ફાઇલ કરવાની લાસ્ટ ડેટ પણ આવી રહી છે. મિત્રો, જે તે મહિનાની એપ્રિલ મહિનાથી રિટર્ન ફાઇલ કરવાનું ચાલુ થઈ જાય છે. તો મિત્રો, આ 2025નું વર્ષ ચાલી રહ્યું છે અને 2025ના એપ્રિલ મહિનાથી રિટર્ન ફાઇલ થવાનું ચાલુ થઈ ગયું હતું. ત્યારબાદ મિત્રો, સરકાર દ્વારા જે રિટર્ન ફાઇલ કરવાની પ્રોસેસ છે વધારવામાં આવી હતી. ઓક્ટોબર મહિનાની 14 કે 15 તારીખ સુધી વધારી દેવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો, હાલ પણ તમે રિટર્ન ફાઇલ કરી શકો છો અને જે તમારું કપાયેલું ટીડીએસ છે એ પરત લઈ શકો છો. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, એક આપણા દુકાનદાર છે, એમને છેલ્લા 5 વર્ષનું ટીડીએસ રિફંડનું ફોર્મ ભરવાનું બાકી હતું. તો એમનું ટીડીએસ પણ જમા હતું. તો આપણે અહીંયાથી એમનું ફોર્મ ભરી અને એમનું જે ટીડીએસ છે એ પણ એમના ખાતામાં જમા થઈ ચૂક્યું છે, 1,66,000 સમથિંગ. ઓકે. તો મિત્રો, ઘણા એવા દુકાનદારો છે જેમને છેલ્લા 5 વર્ષથી પણ રિટર્ન ફાઇલ નથી કરી અને એમનું ટીડીએસ પણ ખાતામાં જમા નથી થયું. ઓકે. તો એવા દુકાનદારો આપનો સંપર્ક કરી શકે છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આપણા ઘણા બધા દુકાનદારો આપણી સાથે જોડાયેલા છે અને દર વર્ષે આપણી સાથે રિટર્ન ફાઇલ કરાવે છે અને નિયત સમયમાં એમનું ટીડીએસ રિફંડ પણ એમના ખાતામાં જમા થઈ જાય છે. તો મિત્રો, જે દુકાનદારનું હજુ સુધી ટીડીએસ જમા ના થયું હોય એ મને પર્સનલમાં મેસેજ કરી શકે છે, વોટ્સઅપ પર મેસેજ કરી શકે છે. અહીંયા મારો વોટ્સઅપ નંબર આપેલો છે. ઓકે. તો આ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો અને જેમનું ફોર્મ ભરવાનું બાકી હોય તો એ પણ આ નંબર પર કોન્ટેક્ટ કરી શકે છે. કારણ કે મિત્રો, હવે લાસ્ટ મંથ છે, 20 તારીખ સુધી સર્વર કમ્પ્લીટ ચાલશે અને ત્યારબાદ 20 થી 30 તારીખ સુધીમાં જે સર્વર છે એમાં પ્રોબ્લેમ થઈ શકે છે. કારણ કે લાસ્ટ મંથ હોય તો થોડું સર્વર ડાઉન પણ ચાલી શકે. તો મિત્રો, જેટલા દુકાનદારને બાકી હોય તો એ 20 તારીખ પહેલા કોન્ટેક્ટ કરી લો, કારણ કે 20 તારીખ પછી સર્વરની સમસ્યા થઈ શકે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો, આપના અહીંયા નંબર આપણો આપી દીધેલો છે. તો જેમની પણ હજુ ફોર્મ ભરવાનું બાકી હોય તો એ આપણો સંપર્ક કરી શકે છે. મિત્રો, જે દુકાનદારનું એપ્રિલ મહિના પછી ફોર્મ ભરેલું હોય એમને ફરી ફોર્મ નથી ભરવાનું, પરંતુ જે દુકાનદારનું હજુ સુધી ફોર્મ ભર્યું ના હોય એ દુકાનદાર સંપર્ક કરી શકે છે. ઓકે. તો મિત્રો, જે આપણી સાઇટ છે એમાં પણ આપણે ડિટેલ આપેલી છે કે કેટલા ટીડીએસ પાસે કેટલો કાર્ડ પાછળ કેટલો ટીડીએસ કપાય છે. ઓકે. તો મિત્રો, તમે લાસ્ટ મંથ હોય તો આ નંબર પર ફટાફટ કોન્ટેક્ટ કરી લેજો, જેથી કરીને તમારું ફોર્મ ભરાઈ જાય અને તમારું જે ટીડીએસ છે રિફંડ તમને ખાતામાં મળી જાય. તો બસ મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.